હર હર મહાદેવ. હા, જલ્દીથી પરીક્ષાઓ પૂરી કરો, સફળતા મેળવો, ડિગ્રી ધારક બનો અને કમાતા થાઓ. બરાબર છે. આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 2 એનું ખાલી જગ્યા ફિલિંગ ધ બ્લેન્ક્સ, ટ્રુ એન્ડ ફોલ્સ, સાચા ખોટા એન્ડ મેચ ધ ફોલોઇંગ જોડકા. જો મિત્રો એક વસ્તુ કહી દઉં, તમે ફાઇનલ યર ના છો સ્ટુડન્ટો, આમાંથી જે એમસીક્યુ બને છે ને એમ્સ નોટ સેટ કે પછી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની કોઈ પણ એક્ઝામ, કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી પૂછાય છે. ઘણાને એમ લાગતું હોય કે આ એમસીક્યુ નથી એટલે જવા દઈએ, પણ નહીં. અંત સુધી મારી સાથે જોડાયેલા રહ્યો અને દરેક સ્લાઇડમાં ધ્યાન આપજો, કારણ કે હું જસ્ટિફિકેશન સાથે કહેવાનું છું. તો જસ્ટિફિકેશન ની તમે સાંભળતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે આની જગ્યાએ આ પૂછી લીધું તો શું થાય. તો આવો આપણે શરૂ કરીએ. fill in the blanks, ખાલી જગ્યા. જો યાદ રાખતા જજો અને મારી સાથે જોડાયેલા રહેજો. આશાનું ફૂલ ફોર્મ શું એમ પૂછે છે. બરાબર? આશાનું ફૂલ ફોર્મ શું? એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. બરાબર છે? આશા એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. કેર બહુ યાદ રાખવા જેવું છે. કેર સ્ટેન્ડ ફોર શું છે? કેર નું ફૂલ ફોર્મ cooperative for assistance and relief everywhere. Cooperative for assistance and relief everywhere. આ કેરનું છે ફૂલ ફોર્મ. એટલે યાદ રાખજો તમે. હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ. તો કઈ કમિટીને હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી કહેવાય છે? તો જવાબ છે તમારો મુદલિયાર કમિટી. એક જ વસ્તુ સમજો, તમે હવે એવી જગ્યામાં એન્ટર કરવાના છો કે જેમાં તમારે કોમ્પિટિટિવ એક્ઝામ, તો તમને આ એક વસ્તુ યાદ આવે કે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી કોને કહેવાય? મુદલિયાર. તો પછી તમને વિચાર આવવો જ જોઈએ કે બીજી બધી કઈ કઈ છે. ખાલી જગ્યામાં તો ગમે તે પૂછાઈ શકે. અને યાદ રાખજો દીકરીઓ, ઓબ્જેક્ટિવ જેટલા તમે વધુ સાચા કરશો એટલા માર્ક તમને મળશે અને પાસ થવામાં કોઈ ડિફિકલ્ટી નહીં. ટીબી ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ખાલી જગ્યા. ટીબી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 24 માર્ચે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કવર્સ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સાચા ખોટામાં પૂછાય, જોડકામાં પૂછાય. એક બાજુ સીએસસી લખે, એક બાજુ વસ્તી ગણતરી લખે. તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કવર્સ ખાલી જગ્યા પોપ્યુલેશન ઇન હિલી એન્ડ ટ્રાઇબલ એરિયા. જો પૂછ્યું છે માં હિલી એન્ડ ટ્રાઇબલ એરિયા એટલે પર્વતવાળા વિસ્તાર અથવા આદિવાસી વિસ્તારમાં સીએસસી દર કેટલી વસ્તી હોય તો તમારો જવાબ આવે 80,000. પણ જો હિલી અને ટ્રાઇબલ ની જગ્યાએ નોર્મલ પૂછ્યું હોય તો તમારો જવાબ આવશે 1,20,000. આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે. ઉદાહરણમાં એક વસ્તુ નથી કરવાની, ધ્યાનથી સમજો. છેક સુધી મારી સાથે જોડાયેલા રહો. પીએચસી ઇન હાઈ હિલી એન્ડ ટ્રાઇબલ ખાલી જગ્યા ક્યારે હોય છે? પીએચસી તો કે 20,000. પણ એની જગ્યાએ નોર્મલ હોય તો જવાબ તમારો શું આવશે? 30,000. ઓબ્જેક્ટિવ નો 1 માર્ક મેળવો એવો સસ્તો નથી. બરાબર છે? સબ સેન્ટર ઇઝ હાઈ હિલી એન્ડ ટ્રાઇબલ. જો ત્રણેય વસ્તુ આવી ગઈ, સીએચસી હાઈ હિલમાં 80,000 આવી ગયું, પીએચસી હાઈ હિલમાં 20,000 આવી ગયું અને સબ સેન્ટર હાઈ હિલી 3,000 અને નોર્મલમાં 5,000. યાદ રાખજો, ત્રણ વસ્તુ પૂછાય છે, ઘણી વખત પૂછાય છે. ખાલી જગ્યા ઇઝ રિસ્પોન્સિબલ ફોર પબ્લિક હેલ્થ સર્વિસીસ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ. જિલ્લા લેવલે કોણ જવાબદાર છે? ચીફ કોણ? તો હવે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, CDHO, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. હવે તમને પૂછે CDHO ઇઝ સ્ટેન્ડ ફોર, તો ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર એમ લખવાનું. એવરી ખાલી જગ્યા ઇઝ એ મમતા ડે એટ PHC. એવરી ખાલી જગ્યા ઇઝ મમતા ડે એટ PHC. બરાબર છે? તો દર બુધવારે મમતા દિવસ હોય છે PHC માં. આ એક તમારા માઇન્ડની અંદર ઉતારી જ રાખવા. સેન્સસ ટેક પ્લેસ એવરી ખાલી જગ્યા યર્સ.
સેન્સસ એટલે વસ્તી ગણતરી ક્યારે થાય છે? આઈડિયલી અને સિદ્ધાંતિક રીતે દર 10 વર્ષે કરવામાં આવે છે. જવાબ તમારો 10. CSSM સ્ટેન્ડ ફોર એટલે એનું ફૂલ ફોર્મ તમારે આપવાનું છે. CSSM તો ચાઇલ્ડ સર્વાઇવલ સેવ મધરહુડ. ચાઇલ્ડ સર્વાઇવલ સેવ મધરહુડ. પોઝિટિવ પેથોજન ઓફ સિફિલિસ ઇઝ ખાલી જગ્યા ટ્રિકોનોમા વેલિડિયા. જો તમને આ એક આવ્યું એટલે કોમ્યુનિકેબલ ડિઝીઝ જેટલા હોય ને એના તમામના પોઝિટિવ પેથોજન યાદ રાખી જ લેવાના. ગમે એકાદું માનો કે પૂછાણું ઓબ્જેક્ટિવમાં, અને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે જોતા હોય ને એના માટે આ તમામ વસ્તુ મહત્વની છે. જો પહેલું આવ્યું હતું હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી. હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી, ઓલું હતું પ્લાનિંગ કમિટી, આ ડેવલપમેન્ટ કમિટી છે. તો હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી ઇઝ ઓલસો નોન એઝ ખાલી જગ્યા. તો તમારો જવાબ આવશે વોર કમિટી. ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 12th May, 12મી મે. અને ખાલી જગ્યા મંથ ઇઝ નોન એઝ એ એન્ટી મેલેરિયલ મંથ. કયો મંથ એન્ટી મેલેરિયલ મંથ તરીકે ઓળખાય છે? તમારો જવાબ આવશે જૂન. છેક સુધી છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહ્યો. બહુ અતિ મહત્વની અને કામની વસ્તુ હું તમને જણાવવા જઈ રહ્યો છું. The full form of VVM. Full form of VVM. VVM નું full form શું છે? તો કે વેક્સિન વાયરલ મોનિટર. વેક્સિન વાયરલ મોનિટર, VVM. National Rural Health Mission NRHM was launched on ક્યારે લોન્ચ થયેલું? 2005 એપ્રિલ મહિનો 12 તારીખ. બરાબર. ત્રણ વસ્તુ યાદ રાખો. 12 એપ્રિલ મહિનો 2005. તમને એમ પૂછ્યું NRHM 2005 માં કયા મહિનામાં લોન્ચ થયું છે? અને NRHM નું ફૂલ ફોર્મ. NRHM stand for National Rural Health Mission. NRHM stand for National Rural Health Mission. એક ઓબ્જેક્ટિવ માંથી કેટલા ઓબ્જેક્ટિવ બની શકે એ તમને ખ્યાલ આવતો જશે. NSV stand for No Scalpel Vasectomy. જો નોન નથી, નો સ્કાલ્પેલ વાઝેક્ટોમી. નો સ્કાલ્પેલ વાઝેક્ટોમી. નો સ્કાલ્પેલ વાઝેક્ટોમી. ખાલી જગ્યા act is enacted to prevent induced abortion of female fetus. PCPNDT. બરાબર છે? PCPNDT. અત્યારે આ પહેલા આપણે PNDT તરીકે ઓળખતા, અત્યારે એને PCPNDT તરીકે ઓળખાય છે. પ્રી કન્સેપ્શનલ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. પ્રી કન્સેપ્શનલ prenatal diagnostic test. Prenatal diagnostic test. PNDT stands for preconceptional preneonatal diagnostic test. PNDT. World Health Day is celebrated on 7th April. જો કેટલા ડે આવી ગયા તો તમને આપોઆપ ખબર પડી જાય. ટીબી નો ડે આવી ગયો, WHO નો ડે આવી ગયો, ઇન્ટરનેશનલ નર્સિસ નો ડે આવી ગયો. આ બધા ડે તમે પાકા કરો. હજુ તમારી પાસે સમય છે. DOTS therapy is given for tuberculosis, TB. DOTS therapy is given for ખાલી જગ્યા disease. તો તમારો જવાબ આવ્યો tuberculosis disease. આનું આ સેન્ટેન્સ લખ્યું ને ટ્રુએન ફોલ્સમાં હોય તો તમારે આ સાચું પાડવું પડે. પણ એની જગ્યાએ લખ્યું DOTS therapy is given for filaria disease. તો એ સાચા ખોટામાં ખોટું. PM stand for protein energy malnutrition. ઘણા એવો ઓવર કોન્ફિડન્સ હોય છે કે મને બધી જ ખબર છે, પણ જ્યારે તમે સ્ટ્રેસ સાથે એક્ઝામ દેતા હો ને, એક્ઝામ હોય એટલે થોડું સ્ટ્રેસ તો આવે, અને પેપરમાં કોઈ બી ભૂલ કરો એની કરતા બધી જ વસ્તુ પાકી કરી નાખો. પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન ફાયદો તમને છે. ઓબ્જેક્ટિવના માર્ક તમને મળશે તો એટલો તમારો સ્કોર વધુ થશે. ટોટલ ખાલી જગ્યા લાખ international unit of vitamin A solution is given up to 5 years. 5 વર્ષની ઉંમર સુધીમાં
વિટામિન એ ના ડોઝ કેટલા દેવાય છે? તો તમારો જવાબ છે 17 લાખ. હવે પહેલો ડોઝ ક્યારે દેવાય છે? તો કે 9મા મહિને. જો આ આવી ગયો, પહેલો ડોઝ ક્યારે દેવાય છે? 9મા મહિને. 9મા મહિને પહેલો ડોઝ ઇન્ટરનેશનલ યુનિટનો કેટલો હોય છે? તો આવશે તમારો જવાબ 1 લાખ. આ એક જ વસ્તુ યાદ રાખો, બાકી બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ ને પાંચમું વર્ષ, આ 4 વર્ષમાં 2 લાખના 2 ડોઝ એક વર્ષ, 2 લાખ 2 લાખ. પરંતુ એમાંય ધ્યાન રાખજો કે એ જે 2 લાખ છે એનો ફિક્સ મંથ છે ફેબ્રુઆરી અને ઓગસ્ટ. ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં વિટામિન એ ના ડોઝ આપવાના, અને પહેલો ડોઝ 1 લાખનો છે, બાકીના બધા ડોઝ 2 લાખના છે, એટલે એ થઈને ટોટલ 17 લાખ. 16 લાખ 2 લાખના થાય અને 1 લાખ 9મા મહિને આપો, એટલે એ રીતે તમારે ધ્યાન રાખવાનું. RNTCP stand for, હવે RNTCP નું ફૂલ ફોર્મ રિવાઇઝ, R નું રિવાઇઝ, M નું નેશનલ, T નું ટ્યુબરક્યુલોસિસ, C નું કંટ્રોલ અને P for પ્રોગ્રામ. RNTCP, Revised National Tuberculosis Control Program. Now, National Goiter Control Program was launched in, ક્યારે લોન્ચ થયો તો? અમે હવે સિનિયર છો. નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ વોઝ લોન્ચ ઇન 1962 અને એમસીક્યુ પૂછાઈ ગયો છે, તો એમસીક્યુ માં જવાબ 61, 62, 63 ને 64 એમ આપ્યો. હવે તમને ખબર જ નથી 62 અને તમે આંધળું કરો તો મેરિટમાં આવવાની શક્યતા ઓછી થાય. મેલેરિયા ઇઝ ટ્રાન્સમિટેડ બાય, ખાલી જગ્યા, મેલેરિયા કોનાથી ટ્રાન્સમિટ થાય? તો કે એનોફિલિસ મોસ્કિટો, પણ એનોફિલિસ ફિમેલ એનોફિલિસ મોસ્કિટો. ઓરલ પિલ્સ ઇઝ ખાલી જગ્યા મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ. ઓરલ પિલ્સ ઇન ટેબ્લેટ છે, અને ટેબ્લેટ છે એટલે એને હોર્મોનલ મેથડ કહેવાય. ખાલી જગ્યા ટેસ્ટ ઇઝ યુઝડ ટુ ડિટેક્ટ ક્લોરીન ઇન વોટર. જો એમસીક્યુ ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ માં પૂછાઈ ગયું છે. ખાલી જગ્યા ટેસ્ટ ઇઝ used to detect chlorine in water. Orthotolidine. બરાબર છે, આ તમારો જવાબ છે. અલ્માટા કોન્ફરન્સ was held in ખાલી જગ્યા year. અલ્માટા કોન્ફરન્સ ક્યારે થયેલી? 1978 માં. અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, બહુ જ કામની વસ્તુ આગળ ઉપર આવી રહી છે. ખાલી જગ્યા ટેસ્ટ done for the diagnostic of tuberculosis. Montauk test done for diagnosis of tuberculosis. હવે આ જ વસ્તુ એક બાજુ લખ્યું મોન્ટોક ટેસ્ટ અને એક બાજુ લખ્યું ટ્યુબરક્યુલોસિસ, મેચ ધ ફોલોઇંગ માં, આ બે વસ્તુ મૂકી શકે, અથવા તો મોન્ટોક ટેસ્ટ ડન ફોર ધ ડાયગ્નોસિસ ઓફ ટ્યુબરક્યુલોસિસ ટ્રુ એન્ડ ફોલ્સ માં મૂકી શકે. એટલે એવું નથી ખાલી જગ્યામાં પૂછાણું બીજા ના પૂછાય. કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક કવર્સ, ખાલી જગ્યા વિલેજ. કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક કેટલા કવર છે? ગામડા 100. Early registration means ખાલી જગ્યા weeks registration. Early registration means ખાલી જગ્યા weeks registration. એટલે કે 12 week એટલે 3 મહિનાની અંદર ગર્ભવતીની માતાનું રજીસ્ટ્રેશન થઈ જવું જોઈએ. ખાલી જગ્યા is the scientific study of the human population. Scientific study કોણ છે, કેટલા છે, કઈ કાસ્ટ છે, કેટલું ગ્રુપ છે, શું છે, શું નહીં, એમાં હેલ્થ ઇશ્યુ કયા છે, એની સ્ટડી. અને આ થિયરી લેવલે બહુ કામનું છે ડેમોગ્રાફી. તો ડેમોગ્રાફી વિશે ડિટેલમાં મારા આગળના વિડિયો તમે જોયા હશે. એક જ વસ્તુ છે, આ બધી જ વસ્તુ તમને ક્યારે જાણવા મળશે? જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મારા પાછળના તમામ વિડિયો તમારી પાસે હશે. આમાં મેં ડોટ્સનો મૂકેલો છે વિડિયો, એમાં ઇન્દ્રધનુષનો મૂકેલો છે, તો એ બધું તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધું જ્ઞાન મેળવો. Its day is celebrated on 1st December. Its day is celebrated on ખાલી જગ્યા 1st December. ART treatment is given for ખાલી જગ્યા. ART antiretroviral treatment. બરાબર છે, antiretroviral treatment. ART treatment કોના માટે અપાય છે? HIV AIDS માટે. In plain area, one female health worker covers ખાલી જગ્યા population. એક FHS
એક FHW ફિમેલ હેલ્થ વર્કર કેટલા કવર કરે છે? 5000. જો ફિમેલ હેલ્થ વર્કર આખું લખ્યું છે, હું FHW લખું, FHW કવર ખાલી જગ્યા પોપ્યુલેશન 5000. Ascorbic acid tablet is given for the absorption of ખાલી જગ્યા. આયર્ન ના આયર્ન નું એબ્સોર્પ્શન એટલે એસિડિક કન્ડિશન હોય ને ત્યારે એબ્સોર્પ્શન થાય, એટલે દૂધ સાથે ન લેવાય, ને બદલે છાશ સાથે લેવાય. Birth registration should be done within ખાલી જગ્યા days. બસ જન્મનું નોંધણી કેટલા દિવસમાં કરવામાં હોવી જોઈએ? 21 દિવસમાં. પોઝિટિવ ઓર્ગેનિઝમ ફોર લેપ્રોસી, જો મેં પહેલા કીધું હતું ને, આવે જ છે, પૂછાય જ છે, તો બધું કાપું કરતા કામ તમને વાર લાગે એવું જ નથી. પોઝિટિવ ઓર્ગેનિઝમ ફોર લેપ્રોસી ઇઝ ખાલી જગ્યા ટ્રિકોનોમા પેલિડિયમ. ટ્રિકોનોમા પેલિડિયમ. BCG vaccine is given by ખાલી જગ્યા રૂટ. કયા રૂટ દ્વારા BCG વેક્સિન આપવામાં આવે છે? તો ઇન્ટ્રાડર્મલ. મારી સાથે આમ સુધી જોડાયેલા રહેજો, દરેક કામની વસ્તુ છે તમારા માટે છે. Deficiency of iron causes ખાલી જગ્યા anemia. ICDS stand for Integrated Child Development Service. ખાસ યાદ રાખજો, એસ ની જગ્યાએ તમે સ્કીમ લખી નાખો છો, આમાં સ્કીમ નથી લખવાનું. Integrated Child Development Services. બરાબર. ન્યાય પંચાયત consists of ખાલી જગ્યા members from પંચાયત. ન્યાય પંચાયતમાં કેટલા સભ્ય પંચાયતના હોય? 5. તો તમારો જવાબ છે 5. Three-tier structure of local self-government in India is known as ખાલી જગ્યા. Three-tier system. Local self-government ભારતની અંદર કયા નામે ઓળખાય છે? પંચાયતી રાજ. Indian Red Cross Society was established in Indian Red Cross Society ક્યારે બની? તો તમારો જવાબ આવો જોઈએ ખાલી જગ્યામાં 1920 માં. પરંતુ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોના દ્વારા ગઠન કરવામાં આવી, શોધાણી? તેનો જવાબ છે ડોક્ટર હેનરી ડ્યુગમ. આણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને આણે સ્થાપના 1920 માં કરી. RCM phase 2 begins from ખાલી જગ્યા year. ક્યારે થયું તો RCM phase 2 ની વાત છે હો, phase 2. આ ખાસ તમે વાંચો ત્યારે ધ્યાન રાખવાનું. 2005 માં. ફર્સ્ટ ડોઝ ઓફ વિટામિન એ, જો આવ્યું હું કહેતો તો જ ને, પૂછાય છે ફર્સ્ટ ડોઝ ઓફ વિટામિન એ ઇઝ ખાલી જગ્યા ઇન્ટરનેશનલ યુનિટ. એનો એકમ છે IQ, ઇન્ટરનેશનલ યુનિટ. 1 લાખ. ખાલી જગ્યા ઇઝ ધ હેડ ઓફ ગ્રામ પંચાયત. તો તમારો જવાબ આવશે સરપંચ. UNICEF stand for UNICEF full form શું? United Nations International Children's Emergency Fund. United Nations Children's Emergency Fund, UNICEF. હવે આપણે જોડકામાં આવીએ. જો મેં તમને કીધું જોડકામાં, જો આ બાજુ છે MTPS બોર્ડ કમિટી, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, કન્સલ્ટિંગ કમિટી, ચર્ચા કમિટી. પૂછાઈ ગયેલું છે, બરાબર છે? તો તમારો જવાબ શું છે? 1 નો બી છે MTP એક્ટ 1971. MTP એક્ટ, બરાબર છે? બોર્ડ કમિટી ક્યારે થઈ હતી? તો 1946. હા. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ક્યારે થઈ હતી? તો 1949 માં. કરતારસિંહ કમિટી ક્યારે થઈ હતી? તો 4માનું પહેલું 1973. અને ચડ્ડા કમિટી ક્યારે થઈ હતી? તો ચડ્ડા કમિટી છે 1963 માં. મેં તમને કીધું બધી જ વસ્તુ યાદ રાખવાની છે. કઈ કઈ વસ્તુ તમને ઓબ્જેક્ટિવ માં પૂછી શકે. હવે મેક ધ ફોલોઈંગ. PHC આમાં ગોતવાનું છે તમારે. PHC આવી ગયું 30,000 પોપ્યુલેશન. આનો 4 નંબર આવ્યો. એવી રીતે કેટરેક્ટ 5 નંબર. સર્જિકલ ઓપરેશન છે. કેટરેક્ટ એટલે મોતિયો એ સર્જિકલ ઓપરેશન છે ને. સબ સેન્ટરમાં શું જોશો?
3000 થી 5000 આવ્યું. એનિમિયા રિલેટેડ શું લાગે છે તમને? બરાબર છે, તો નીચે બ્લડ ટેસ્ટ. પાંચમું ઓરલ પિલ્સ. ઓરલ પિલ્સ શું છે? હોર્મોનલ ટેબ્લેટ. જો ખાલી જગ્યામાં પૂછ્યું હતું ને કેવા પ્રકારની છે હોર્મોનલ ટેબ્લેટ. છઠ્ઠું પંચાયત સમિતિ બ્લોક લેવલ. સાતમું, જો અહીંયા મેં જવાબ લખ્યા છે તમે જોઈ લેજો. બેક ટેકનિક, ORS, ઇન્ટરનેશનલ નર્સિસ ડે અને વિડાલ ટેસ્ટ. True and false, સાચા અને ખોટા. જો MTK can be done up to 28 weeks of pregnancy. હવે આ સાચું છે કે ખોટું? સાચો જવાબ તમારો શું આવશે? 20 વીક. હવે આની આ જગ્યાએ MTP can be done up to ખાલી જગ્યા week for of pregnancy. તેમાં તમારો શું જવાબ આવશે? 20. તો ખાલી જગ્યામાં પૂછી શકે. કઈ રીતે તમારે સ્માર્ટ રીતે યાદ રાખવાનું છે એ યાદ રાખો. Bottle feeding is an important cause of diarrhea in infant. બહુ સાચી વાત છે. 1 PHC covers 15,000 population calls. 13 in rural area and 20 in high hilly and tribal desert area. July month is celebrated anti-malarial month. જો ખાલી જગ્યામાં પૂછ્યો તો સમજો ને કયો આપણો જવાબ હતો? જૂન મહિનો. હવે જો સાચા ખોટામાં પૂછ્યું એમાં જૂનની જગ્યાએ એમણે જુલાઈ લખી નાખ્યું એટલે આ વાક્ય ખોટું પડે. Property is useful to control and prevent STD, sexual transmitted disease. ખોટું. એની જગ્યાએ pregnancy. આ જવાબ આવે. બરાબર છે. Now hospital services provided mostly preventive care. Fourth, curative care, preventive care. બધી કેર આવે ને, ખાલી પ્રિવેન્ટિવ કેર થોડી પૂછે છે. ક્યુરેટિવ કેર આવે. સમજ ને? Antenatal mother must examine at least 3 months during pregnancy. Antenatal mother must examine at least 3 times during pregnancy. ખોટું છે. જવાબ કેટલો છે? 4 ટાઈમ હોવું જોઈએ. 3 ટાઈમ નહીં. ખબર છે? 4 visit before delivery, not 3. Medical officer is head of PHC. સાચું છે. તબીબી અધિકારી. Food fortifications means adding a protein in food. જવાબ સાચો છે. Mosquito responsible for dengue fever bite at night. યાદ રાખજો, bite at night. જવાબ આ વાક્ય જ ખોટું છે. શું કામ? તો કે mosquito that spread dengue primarily Aedes aegypti. પહેલું તો Aedes aegypti, ફિમેલ એનોફિલિસ મેલેરિયા માટે અને Aedes aegypti છે એ ડેન્ગ્યુ માટે. મોસ્ટ એક્ટિવ ડ્યુરિંગ ડે. બરાબર છે. અહીંયા શું પૂછ્યું છે? નાઇટ. એટલે ખોટું પાડ્યું છે આપણે. સ્પેશિયલી તો તમે વાંચી લેશો, બહુ લાંબુ નથી કરતો. Subcenter covers 5,000 population in plain area. સાચું છે. બરાબર છે. મેં તમને કીધું ને સબસેન્ટર, PHC, CHC આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે. Census take place every 9 years. જો અહીંયા શું લખ્યું? વાક્ય શું હતું? સેન્સસ વસ્તી ગણતરી દર 9 વર્ષે થાય. ખોટું. ક્યારે થાય? દર 10 વર્ષે. Pentavalent vaccine includes. પેન્ટાવેલેન્ટમાં કયા કયા ડિઝીઝની વેક્સિન કવર થાય છે? મિઝલ્સ વેક્સિન. ખોટું. હવે તમને ખબર હોય છે પેન્ટાવેલેન્ટ વેક્સિન કન્ટેન પ્રોટેક્શન અગેન્સ્ટ 5 ડિઝીઝ. પહેલું તો 5. પેન્ટાવેલેન્ટ એટલે 5. કયો છે? ડિપ્થેરિયા, pertussis. જો pertussis is also known as whooping cough. આ યાદ રાખજો. tetanus, hepatitis B and હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ B, જેને HIV પણ કહીએ છીએ. બરાબર? તો પેન્ટાવેલેન્ટમાં એ કવર થાય છે. મિઝલ્સ કવર થતું નથી. એન્ટી ઇન્હાલેશન ઓફ સિલિકા ડસ્ટ કેન કોઝ સિલિકોસિસ. સાચું છે. ફર્સ્ટ ડોઝ ઓફ વિટામિન A is 10,000 IU. જો આમાં ગણજો 1/10,100, 1 લાખ નો હોય. બરાબર છે. તો આ વાક્ય ખોટું છે. આ વાક્ય ખોટું છે.
PPP stand for public private partnership. આ વાક્ય સાચું છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો વાલા દીકરા દીકરીઓ, હજુ ત્રીજો આની પછીનો આવશે જેમાં MCQ જે પૂછાઈ ગયેલા છે એ બધા જ MCQ હું લેવાનો છું. સાથે સાથે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 2 ની પ્રેક્ટિકલ એક્ઝામ માટે શું શું મહત્વનું છે એ વસ્તુ કહીશ. અને તમામ જે તૈયારી કરે છે કોમ્પિટિટિવ એક્ઝામની એના માટે આ તમામ MCQ જ છે, પણ મેં MCQ રૂપે નહીં લખીને સીધા જવાબ લખ્યા છે, તો તમામને કામ લાગશે. પણ આ કામ ક્યારે લાગશે? મારી અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે પાછળના બધા જ વિડીયો જોવા મળશે, જેમાં દરેક વસ્તુ છે અને તમને દરેક વસ્તુ કામ લાગશે. મારી મહેનત ગમતી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખજો તમારે બીજી શું જરૂરી જોવે છે, તો એ વિશેના વિડીયો બનાવીશ. અને વધુ જો જ્ઞાન વેચવાથી વધે તો વધુ શેર કરવા વિનંતી. હર હર મહાદેવ.